માર્કેટની વાત કરી લઈએ તો ઈરાન અને યુએસ વચ્ચે યુદ્ધ વિરામના ફરી જે સમાચાર આવતા દેખાયને લીધે માર્કેટમાં તેજી આપણને બનતી દેખાયને ઘણા સપ્તાહ બાદ સોમવારનું એક ક્લોઝિંગ જે છે તે આપણને સારા બેઝ પર થતું જોવા મળતું દેખાયું. ઇન્ડાઇસિસની વાત કરી લઈએ નિફ્ટી 22,968ના લેવલ્સની પાસે ઓલમોસ્ટ 1.25% પોઝિટિવિટી સાથે બંધ થયું છે. બેંક નિફ્ટીમાં એક ઘણી સારી અપસાઇડ આપણને આવતી દેખાઈ હતી કારણ કે બિઝનેસ અપડેટ જે રીતે બેન્કિંગ સ્પેસના સારા આવ્યા છે એનો સપોર્ટ મળ્યો છે અને ઓલમોસ્ટ 2%ની પોઝિટિવ એક્શન બેંક નિફ્ટીમાં જોઈ છે. મિડકેપ સ્મોલ કેપનું ક્લોઝિંગ પણ સારું આવ્યું છે જ્યાં મિડકેપમાં વધારે આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ જુઓ 54,492ના લેવલ્સની પાસે મિડકેપનું ક્લોઝિંગ છે. સ્મોલ કેપમાં પણ ઓલમોસ્ટ 1%થી વધુની ખરીદારી આજે બનતી જોવા મળી હતી. તો ઇન્ડાઇસિસ સ્પેસિફિક સારી તેજી અને રિકવરી નીચલા સ્તરેથી માર્કેટમાં આવતી દેખાઈ રહી છે. સેક્ટર જે સપોર્ટ કર્યા છે ફાઇનાન્શિયલ સ્પેસ છે, કેપિટલ માર્કેટમાં એક સારી અપસાઇડ, પીએસયુ બેંકમાં પણ સારા બિઝનેસ અપડેટના લીધે ફોકસ બન્યું હતું અને ઇન્ડિયન ટુરિઝમ અહીંયા પણ એક 2.25%ની આસપાસની ખરીદારી બનતી દેખાઈ હતી. સ્ટોક સ્પેસિફિક નજર કરી લે નિફ્ટીના ફ્રન્ટ પર જે વધ્યા છે ટ્રેન્ડ ઓલમોસ્ટ 6%ની દિવસમાં અપસાઇડ બનતી દેખાઈ હતી જ્યારે ક્લોઝ થયું છે તે 7.5%ની પોઝિટિવ એક્શન સાથે ક્લોઝ થયું છે. શ્રીરામ ફાઇનાન્સ એનબીએફસી સ્પેસમાંથી ફોકસમાં રહ્યું છે. એક્સિસ બેંક સારા બિઝનેસ અપડેટના લીધે આ સાથે ટાઇટન જે સોનાની કિંમતો ઘટી છે એને લીધે એક ફોકસ ટાઇટન 3.5%ની અપસાઇડ સાથેનું ક્લોઝિંગ અહીંયા બન્યું છે. પણ જે ઘટ્યા છે ત્યાં જુઓ રિલાયન્સમાં એક ઘટાડો આપણને બનતો જોવા મળ્યો છે. ઓએનજીસી, મેક્સ હેલ્થકેર, આઈશર મોટર્સ જેવા કાઉન્ટર છે ઓલમોસ્ટ 0.5%થી 1% સુધીની વેચવાળી આ બધા કાઉન્ટર પર બનતી દેખાઈ હતી. વાત કરી લઈએ મિડકેપમાં ક્યાં એક એક્શન આપણને આવતું દેખાયું છે. કલ્યાણ જ્વેલર્સ ફોકસમાં, એલ&ટી ફાઇનાન્સ સારા બિઝનેસ અપડેટના લીધે ફોકસ બન્યું છે. વિશાલ મેગા માર્ટમાં પણ બિઝનેસ અપડેટ સારા આવતા દેખાયા હતા અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ જુઓ ઓલમોસ્ટ 5%ની તેજી આપણને બનતી દેખાઈ હતી. પણ જે ઘટ્યા છે મિડકેપમાં ત્યાંની વાત કરી લઈએ તો એક તો એસ્ટ્રલ છે, ઓઇલ ઇન્ડિયા, સ્વિગી જેવા કાઉન્ટર છે જ્યાં 1%થી વધુનો ઘટાડો આપણને બનતો જોવા મળ્યો હતો. તો અમુક કાઉન્ટર જેનાથી મિડકેપમાં થોડું ઘણું દબાણ જે છે તે આપણને ઓવરઓલ બનતું જોવા મળ્યું હતું. પણ ઓવરઓલ વાત કરી લઈએ એક સારું ક્લોઝિંગ આજના દિવસે માર્કેટમાં બનતું દેખાયું છે અને ઘણા સમય બાદ જે તેજી છે તે ક્લોઝિંગ સુધી આપણને સસ્ટેન થતી જોવા મળતી દેખાઈ રહી છે.